મિત્રો, અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ માધવને પૂછે છે કે કયા કર્મોથી અને કોના ઘરમાં દીકરી અને ધન મળે છે, એટલે કે કેવા ઘરમાં દીકરીઓનો જન્મ થાય છે. તો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ જેણે પોતાના પૂર્વ જન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય મળે છે. દીકરીઓના જન્મ માટે એવા જ ઘરો જ પસંદ કરવામાં આવે છે જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે છે. કારણ કે ત્રણેય જગતમાં સ્ત્રી એટલે કે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેમ નથી. દીકરીઓ જ આ દુનિયાને સતત ચલાવી રહી છે અને આગળ જતા પણ ચલાવશે. તેની આદર મેળવવા માટે બધું બલિદાન આપે છે. હે અર્જુન, જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે સૃષ્ટિ ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે. અને જો આપણે ભગવાન શ્રી કૃષ્ણની આ વાતોનો ધ્યાનમાં લઈએ તો તેમની વાત બિલકુલ સાચી છે. કારણ કે જો દીકરીઓ ન હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી. તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે. કારણ કે એક દીકરો જ એક પરિવારને જ રોશન કરે છે, પરંતુ દીકરીઓ તો બે કુળને રોશન કરે છે. તે તેના માતા પિતાના ઘરમાં પુત્રી તરીકેની ફરજો નિભાવે છે, ત્યારબાદ સાસરે આવે છે અને પુત્રવધુ તરીકેની તમામ ફરજો બજાવે છે. આજકાલ તમે ફક્ત સાંભળો છો કે દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈના મૃત્યુનું વર્ણન કરી શકતા નથી, પરંતુ આ બિલકુલ સાચું નથી. કારણ કે રામાયણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથનું અવસાન થયું ત્યારે માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્રવધુએ તેમનું પિંડદાન કર્યું ન હતું, જેથી તેમને જન્મના ચક્રમાંથી મુક્તિ મળી હતી. એટલું જ નહીં, હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પિતાના નામ પર પિંડદાન અવશ્ય કરી શકે છે. અને જો સાસરે પક્ષે કોઈ પુરુષ ન હોય તો આ સ્થિતિમાં પુત્રવધુ પણ પિંડદાન અવશ્ય કરી શકે છે. તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે. જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તેને તેવા મા બાપને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ ઘણા લોકોની વિચારસરણી છે. જો તમારી પાસે પુત્રી છે તો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં એક પણ પૈસા ખર્ચ્યા વિના શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરી નાખો. પણ આ વિચાર દીકરીનું ભવિષ્ય એકદમ બગાડે છે. જરા વિચારો કે એક છોકરીના મનમાં કેટલા સપના હોય છે. તેણે કંઈક કરવું છે, પણ આ સપના માત્ર તેમના માટે સપના જ રહી જાય છે. એટલા માટે તમારી દીકરીઓને તેમના સપના પૂરા કરવા દેવા જોઈએ. તેઓને જીવનની તમામ ખુશીઓ આપો. દીકરી હંમેશા પોતાના મા બાપ માટે દીકરા કરતા વધારે વિચારે છે. તેમને મા બાપની ચિંતા પણ વધારે હોય છે. માતા પિતા પ્રત્યે માત્ર દીકરી જ પ્રેમ અને લાગણી બતાવી શકે છે. બાળકીનો જન્મ એક ઉત્સવની જેમ ઉજવવો જોઈએ, તથા માતા પિતાએ હંમેશા દીકરીનો અહેસાસ કરવો જોઈએ. શું ખાસ દીકરી છે? દીકરી ક્યારે પિતા પર બોજ નથી હોતી. તેણીનો જન્મ ફક્ત પોતાને અને તેના પરિવાર માટે નસીબદાર બનાવવા અને તે ઘરમાં ખુશીઓ લાવવા માટે થયો છે. એક વાર્તા સાંભળીએ. બે મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા. જ્યારે એક મિત્રએ બીજાને તેની સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મારી હાલત ખૂબ સારી છે, મારે 2 દીકરા છે. તેણે તેના મિત્રને પૂછ્યું, તમારા ઘરમાં કેટલા બાળકો છે? તેના બીજા મિત્રએ ખુશીથી કહે છે કે મારા ઘરમાં 2 દીકરીઓ છે. તેનો મિત્ર ભગવાનનો આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું, મારે ઘરે દીકરીઓ નથી. આ સાંભળીને પિતાજીની આંખમાં આંસુ આવી ગયા. પછી તેની પુત્રી તેના પિતાના મિત્રને કહે છે કે કાકા, ભગવાન હંમેશા ભાગ્યશાળીને જ પુત્રી આપે છે. માતા લક્ષ્મી ક્યારેય ગરીબોને દીકરીના રૂપમાં આપવામાં આવતી નથી.
જેને ઉછેરવાની ક્ષમતા હોય, જે ગરીબ હોવા છતાં પણ દીકરીનો ઉછેર કરી શકે, માતા લક્ષ્મી એટલે કે ભગવાન તેમને જ દીકરીનું સુખ આપે છે. આપણે બીજી વાર્તા સાંભળીએ. એક વાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણોદેવીની સીડીઓ પર ચાલતા હતા. બાજુનો ખેડૂત તેની દીકરીને ખભા પર બેસાડીને ચઢાવ પર ચાલી રહ્યો હતો. તે જોઈને સ્વામી વિવેકાનંદે તે બાબાને કહ્યું કે બાબા, તમે તમારી દીકરીનો ભાર અનુભવતા હશો. હું તેને ઉપાડીને માતા વૈષ્ણોના દરબારમાં લઈ જાઉં છું. આ જોઈને બધાએ સ્વામી વિવેકાનંદે બધાની સામે કહ્યું કે દીકરી ક્યારેય તેના પિતાના ખભા પર બોજ નથી હોતી. જો દીકરીઓ પિતાના ખભા પર હોય તો તે દરેક બોજને હળવો કરે છે. દીકરીઓ ક્યારેય પૈસાની ભૂખી નથી હોતી. તે માત્ર સન્માન અને પ્રેમની ભૂખી હોય છે. જે કર્મ કરવાથી દીકરીનો જન્મ થાય છે. હવે એ વિચારવાની વાત છે કે કયા કર્મ પછી તમે કોઈના ઘરે છોકરી બનીને જન્મ લો છો અને તેમના ઘર માટે લક્ષ્મીનું સ્વરૂપ સાબિત થાવ છો. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આત્માને નવો જન્મ મળે છે ત્યારે આત્માએ શરીર પ્રમાણે વર્તવું પડે છે અને તેના કાર્યો કરવા પડે છે. શરીર દ્વારા કાર્ય કરીને જો પુરુષ સ્ત્રી સાથે વ્યવહાર કરે તો આત્મા તેના જન્મના હેતુને અર્થપૂર્ણ અને અર્થહીન બનાવી શકે છે. જો તે સ્વભાવમાં સ્ત્રીની આદતો લાવે છે અથવા તે જ કાર્ય કરવા માંગે છે તો તે સ્ત્રીએ તે કરવું જોઈએ. તો તે જ રીતે પુરુષનો આત્મા સ્ત્રીના શરીર પર આવી જાય છે, એટલે કે લે છે. ત્યાં ગરુડ પુરાણમાં કહેવાયું છે, જો કોઈ વ્યક્તિ મૃત્યુની અંતિમ ક્ષણમાં સ્ત્રીને યાદ કરીને પોતાનું જીવન બલિદાન આપે છે તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે. એ જ રીતે જો તે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લે તો તે મોક્ષના માર્ગે આગળ વધી જાય છે અને તેને આગળ જતા મોક્ષ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવો અને કોમેન્ટ બોક્સમાં એકવાર માતા જય મા લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા આપ સૌ પર બની રહે. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે મિત્રો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. બધાનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.